મહાધર્મના જ્યોતિર્ધર અને 4 જુગની વાણીના રચયિતા સંત મેઘધારુને આજે આપણે વંદન કરીએ. સંત મેઘધારુનો જન્મ સંવંત 1433ની આસપાસ રાજસ્થાન મારવાડમાં સાઢુ કાહમીર ગામે મેઘવાળ સમાજમાં થયો હતો. તેઓએ કુટુ રાજસ્થાનમાં વસવાટ કરેલ. તેઓ રામદેવ પીરના સમયકાળમાં થઈ ગયા. સંત મેઘધારુના ગુરુ રામદેવ પીર હતા. એમ કહેવાય છે કે સંત મેઘધારુને 108 પ્રથમ શિષ્યો હતા. મેવાડના સતી રૂપાદે અને માલદે, સંત લખમો માળી અને સંત સુરસિંહજી તથા તેમના કુટુંબીજનો. સતી રૂપાદેને ગુરુ ઉગમસિંહે મેઘધારુ પાસે દીક્ષા અપાવેલ. સંત મેઘધારુની વાણી આરાધ એટલે કે 4 જુગની વાણી તરીકે પ્રખ્યાત છે. પહેલો જગન રચ્યો પ્રહલાદ રાય, કુંજર દોરીને ઉભા ધણીને દરબાર, સોના કેરો કળશને સોના કેરો પાઠ, સોનાને સિંહાસણ બેઠા નકળંગ રાય, વળોંદ્યો કુંજર ધણીના દરબાર, 5 કોટી કોળી પાવળ વર્તાય. બીજો જગન રચ્યો હરિચંદ્ર રાય, રેવર દોરીને ઉભા ધણીને દરબાર, રૂપા કેરો કળશને રૂપા કેરો પાઠ, રૂપાને સિંહાસન બેઠા નકળંગ રાય, વળોંદ્યો રેવળ ધણીને દરબાર, 7 કોટી કોળી પાવર વર્તાય. ત્રીજો જગન રચ્યો રાજા યુધિષ્ઠિર રાય, કવલી દોરીને ઉભા ધણીને દરબાર, તાંબા કેરો કળશને તાંબા કેરો પાઠ, તાંબાને સિંહાસન બેઠા નકળંગ રાય, વળોંધી કવલી ધણીને દરબાર, 9 કોટી કોળી પાવળ વર્તાય. ચોથો જગન રચ્યો રાજા બલી રાય, અજિયા દોરીને ઉભા ધણીને દરબાર, માટી કેરો કળશને માટી કેરા પાઠ, માટીના સિંહાસણ બેઠા નકળંગ રાય, વળોંધી અજિયા ધણીને દરબાર, 12 કોટી કોળી પાવળ વર્તાય. બીજી બીજ ધર્મ ક્રિયા હોય ત્યાં મળો એમ કઈ મેઘધારુ, સંતો નર નકળંગને ફળો. સંત મેઘધારુએ પ્રતીક દ્વારા જે ગૂઢ વાણી આપી છે તેનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે. સંત મેઘધારુ કહે છે, પ્રથમ યુગમાં પ્રહલાદ રાય અને માતા રત્નાવલીએ સનાતન ધર્મ માટે આત્મ જાગરણ આદર્યું. એમાં કુંજર એટલે કે હાથી રૂપી અહમ નકળંગ પ્રભુના દરબારમાં બલિ તરીકે ચડાવવા લઈ જવો પડ્યો. ત્યારે માણસો હૃદયથી જીવતા, તેથી સતયુગ સોનેરી સમય હતો. આ પ્રથમ યુગમાં પ્રહલાદ રાજા અને માતા રત્નાવલીના માધ્યમથી 5 કરોડ પ્રભુના ઘર તરફ ચાલતા થયા, જે પ્રભુ નામના પ્રસાદને લાયક બન્યા. બીજા યુગમાં મન રૂપી ઘોડાને લઈને ધણીના દરબારમાં બલિ ચડાવવાનું આયોજન રાજા હરિચંદ્ર રાય અને માતા તારામતીએ કર્યું. ત્યારે રૂપા કેરો કળશ એટલે કે દ્વાપર યુગમાં મંત્ર સાધના અને યોગ દ્વારા 7 કરોડ લોકો પ્રભુના પ્રસાદને લાયક થયા. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા અને માતા દ્રૌપદીએ આધ્યાત્મિક જાગરણ માટે અભિયાન આદર્યું. તેમાં જ્ઞાન યજ્ઞ રૂપી કૌલી ગાયને ધણીના દરબારે બલિ ચડાવવા લઈ ગયા. ત્રેતા યુગમાં ત્રાંબા કેરો કળશ એટલે કઠિન પરીક્ષાઓમાં પણ સત્યની જાળવણી કરી 9 કરોડ લોકોને પ્રભુ સ્મરણ કરતા કર્યા. ચોથા યુગમાં એટલે કે કળયુગમાં બલિરાય રાજા અને માતા વિંધ્યાવલીએ બકરી દોરીને ધણીના દરબારે ધ્યાનસ્થ ઊભા એટલે વાસનાને બલિ તરીકે ચડાવવા ધણીના ઘેર લઈ જવા આયોજન કર્યું. જેમાં જેણે પોતાના માટી રૂપ દેહનો પ્રભુનો પાઠ બનાવ્યો એટલે તન પરમાર્થના માટે બલિરાજાની જેમ કુરબાન કર્યા. તેના માટીના દેહમાં નકળંગરાય બિરાજમાન થયા. આ રીતે 12 કરોડ જીવોને બલિરાજાએ સંસાર સાગરથી ઉગારી લીધા. આરાધના અંતમાં સંત મેઘધારુ સાચા ધર્મની વાત રજૂ કરે છે અને કહે છે કે જ્યાં બીજ એટલે ધ્યાન રૂપી ધર્મ અને યોગની સાચી ક્રિયાઓ હોય ત્યાં જઈને મળજો. ત્યાં કાળે પેટાવેલ અગ્નિમાં વાસના રૂપી અજિયાને બાળી નાખો. આ રીતે મેં કહ્યા મુજબ કરશો
તો નર નકળંગ એટલે કે પરમાત્માને ઓળખી શકશો. પરમાત્માનું ભજન કરનાર કુલ 33 કરોડ બ્રહ્માંડમાં છે એમ સંત મેઘધારુ કહે છે. સંત મેઘધારુ કેવા સમર્થ સંત હતા તેનું વર્ણન સતી રૂપાદેની વાણીમાં જોવા મળે છે. માં સતી રૂપાદે કહે છે, મારા ગુરુ સર્વગતના તારણહાર છે, કારણ કે ગુરુએ મારા નૈણમાં પ્રેમપૂર્ણ નૈણ પરોવતા જ મારા ભીતરમાં જળ હળ જ્યોતિના દર્શન થઈ ગયા. સર્વે ગતને હરોહર માન, ગુરુ મેઘધારુને પ્રણામજી. ગુરુએ નૈણમાં નૈણ પરોવ્યા, ત્યાં જળહળ જ્યોતું દર્શાણી. રાઓલ માલાને દેવી શક્તિનો ખ્યાલ રૂપાદેની મોજડી તથા ફૂલની છાપ અલખ ધણીની કૃપાથી ભરીને ગુરુ મેઘધારુ અવાક બનાવી દેશે. ત્યારબાદ રાવલ માલા શિષ્ય બનવા માટે તૈયાર થાય છે. ત્યારે રૂપાદે સુંદર વાણી બોલે છે, આ પંથ કોણે રે બતાવ્યો રાવલ માલા, જાગો મારા જૂના જૂના જોગી રે. પછી માલદે ગુરુ મેઘધારુ પાસે દીક્ષિત થાય છે. ત્યારે ફરીથી પાટે ભજન ગાતા ગુરુ મહિમાનું વર્ણન કરે છે. ગુરુ મારા તમો દેવાધી દેવ છો ને મોટા ભૂપ ભોરિંગને નમાયો જી. સંત લખમો માળી પણ સંત મેઘધારુના શિષ્ય હતા. શિષ્ય એ ગુરુનું પ્રમાણ છે. સંત લખમા માળીની વાણી જોઈએ તો ભેખ બનાવ્યા ગુરુજીને ભીતર ભેખ બનાવ્યા જી. ભીતર 7, 5, 9 રમત રમ્યા, સતગુરુ ચરણે આયા. લંગોટી સુખમન ચોલા બનાયા જી. સુખસન સહેજ સદાય ભરપૂર, ઈસબીઘ જોગ ઉપાયા. ગુરુગમ ગેરુ મન મસાલા, કરણિકા કપડા રંગાયા જી. અલખ અજોગી આસન બેઠા, ઈસબીઘ જોગ જગાયા. ધીરજ ધૂણી પતર પાવડી, ધંધા ધ્યાન લગાયા જી. નુરત સુરત દો સાહેબ જાદી, સહેજે ભિક્ષા લાયા જી. તન તતાણા દશારી જોડી, સત શબ્દ પર ખાયા જી. જ્ઞાન ગરીબી કી ગહેરી છાયા, વહાં બેઠ ફળ ખાયા જી. સદગુરુ દેવ દેવ ત્રિલોકી, રીજે નિરંજન રાયા જી. લખમો કહે મુક્તિ કા માર્ગ, ગુરુ ચરણે ચિત્ત લાયા જી. સિદ્ધ સંત ગુરુ મેઘધારુએ સંવંત 1619માં પોતાના 6 શિષ્યો સાથે મારવાડમાં તલવડા ગામે લુણી નદીના કિનારે સમાધિ લીધી. તેમની સાથે જ સમાધિ અવસ્થામાં દેહ ત્યાગ કરનાર સતી રૂપાદે, સંત માલદે, સંત માતા દેવું, ભક્ત એલુ, સંત દલુ કુંભાર, સંત નામદેવ છીપા જેવા સંતોએ પણ સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર સિદ્ધ સંત ગુરુ મેઘધારુ, સતી રૂપાદે માલદે, સંત માતા દેવું, ભક્ત એલુ, સંત દલુ કુંભાર, સંત નામદેવ છીપા એ બધાને આજે આપણે ભાવથી વંદન કરીએ.